નેશનલ ઇન્વેસ્ટમેન્ટ હોય કે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ હોય, લાંબા ગાળાના રોકાણ માટે અમે જ્યારે વિડીયો બનાવ્યો એમાં અમારા એવા દર્શકો જેમણે રોકાણ કર્યું એ ફાયદામાં રહ્યા છે. વાત મ્યુચ્યુઅલ ફંડની આવે ત્યારે અથવા કોઈ કંપની NFO લોન્ચ કરે ત્યારે બે વાતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો હોય છે. નંબર 1, NFO લોન્ચ કરનાર ફંડ હાઉસ કોણ છે. નંબર 2, જે સ્કીમ કે NFO બહાર પડ્યા છે એના પેરામીટર્સ કેવા છે અને એમાં વળતર મળવાની સંભાવનાનો આધાર શું છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કરતા રોકાણકારો માટે જેનું ઉજ્જવળ ભાવિ દેખાઈ રહ્યું છે એવો કોટક મલ્ટીકેપ ફંડનો NFO 8મી સપ્ટેમ્બરે લોન્ચ થયો છે. આવા NFO તો આવતા રહે છે, પણ જ્યારે કોઈ NFO લાવનાર વિશ્વસનીય કંપની કોટક મ્યુચ્યુઅલ ફંડ હોય ત્યારે નક્કી વાતમાં દમ હોવો જોઈએ. અમે આ NFO નો અભ્યાસ કર્યો, એને લાવનાર કંપનીનો ટ્રેક રેકોર્ડ જોયો અને આ આખી સ્કીમ કેવી રીતે અમલમાં આવવાની છે એનો અભ્યાસ કર્યો, જે દર્શકોના લાભાર્થે આ વિડીયોમાં દર્શાવ્યો છે. રોકાણકારોને સૌથી પહેલો મૂંઝવતો પ્રશ્ન સ્મોલ કેપ, મિડ કેપ કે લાર્જ કેપ એ ત્રણમાંથી કઈ કેટેગરીની કંપનીમાં રોકાણ કરવું એ થતો હોય છે. કોટક મલ્ટીકેપ ફંડ આ ત્રણેય કેટેગરીનું મિશ્રણ કરીને બનાવાયેલ ફંડ છે, જેનો પહેલો અને દેખીતો ફાયદો એ છે કે કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ કોઈ પણ એક કેટેગરીની કંપની નબળો દેખાવ કરે તો રોકાણકારોને ઓવરઓલ નુકસાન થવાની સંભાવના નહીવત રહે છે. જાત અનુભવે સમજાયું છે કે શેર માર્કેટમાં ત્રણેય કેટેગરીની કંપનીઓ એકધારી દિશામાં એક સરખું પરફોર્મન્સ કરતી નથી. આથી કોટક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ટકાવારી પ્રમાણે ત્રણેય કેટેગરીમાં એક સોચી સમજી રણનીતિ પ્રમાણે રોકાણ કરવાનું નક્કી થયું છે. સેબીના નવા નિયમ પ્રમાણે કોઈ પણ ફંડ હાઉસે રોકાણકારોની 25% રકમ સ્મોલ કેપ, 25% રકમ મિડ કેપ અને 25% રકમ લાર્જ કેપ કંપનીઓમાં રોકવી ફરજિયાત છે. આ નિયમને વળગી રહેવા ઉપરાંત બાકીની જે 25% રકમ બચી એને કોટક મ્યુચ્યુઅલ ફંડ પોતાની અકલ હોશિયારીથી ખાસ પ્રકારના પેરામીટર્સ અને મોડ્યુલ પ્રમાણે રોકાણ કરશે. ફંડ હાઉસ જે ત્રણેય કેટેગરીમાં 25-25-25 મળીને જે 75% રકમ રોકાણ કરશે એમાં એવી કંપનીઓ અને એવા સેક્ટરની પસંદગી કરવામાં આવશે જેમાં રોકાણકારોનું હિત સમાયેલું હોય અને સારું વળતર મળવાની સંભાવના હોય. આ ફંડમાં લોંગ ટર્મ ગ્રોથ ફોર લિમિટેડ રિસ્કની થિયરીને લક્ષમાં રાખવામાં આવી છે. કોટક મલ્ટીકેપ ફંડના NFOની આગળ વાત કરીએ એ પહેલા ફંડને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરનાર ફંડ હાઉસની વિગત જાણી લેવી જરૂરી છે. આ ફંડ હાઉસ એટલે કે કોટક મ્યુચ્યુઅલ ફંડ, જે ભારતના ભરોસો કરી શકાય એવા ફંડ હાઉસોમાંનું એક છે. નફો, વળતર અને સંતોષના આંકડા બતાવે છે કે આ ફંડ હાઉસે એના રોકાણકારોને ક્યારેય નિરાશ નથી કર્યા. આ ફંડ હાઉસે અગાઉ બજારમાં મૂકેલા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા 3 ફંડોની વાત કરીએ તો કોટક સ્મોલ કેપ ફંડ, કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ અને કોટક બ્લુ ચિપ ફંડ છે, જેમાં મોટાભાગે રોકાણકાર વિન વિન સિચ્યુએશનમાં રહ્યો છે. આ ત્રણેય ફંડે નિયમિતપણે બેન્ચમાર્કને બીટ કરીને આલ્ફા જનરેટ કર્યા છે. કંપનીની વિશ્વસનીયતા માટે આથી વિશેષ બીજું શું હોઈ શકે. આ ત્રણેય ફંડોની સફળતા પછી કોટક આ મલ્ટીકેપ ફંડનો NFO લાવ્યું છે, જે 8મી સપ્ટેમ્બર 2021 થી ખુલ્યો છે અને 22મી સપ્ટેમ્બર 2021ના બંધ થઈ જશે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ હોવાથી એકવાર NFO બંધ થયા પછી 22 તારીખ પછી ફરીથી સેલ અને પરચેસ માટે રીઓપન થઈ જશે. પણ ફંડ હાઉસની જૂની વિગતો જોતા રોકાણની મજા તો NFOના સમય દરમિયાન જ છે. કોટક મલ્ટીકેપમાં મીન રિવર્સન ઇન્ડિકેટર્સ અને મોમેન્ટમ આધારિત મોડલ પર કામ થવાનું હોવાથી તે પરિણામદાયી સાબિત થવાની પૂરી શક્યતા છે. રિવર્સન ઇન્ડિકેટર્સથી ઓવરવેટ ટાઈમિંગની ખબર પડે છે, જ્યારે મોમેન્ટમ એ બતાવે છે કે શેરની અમુક પ્રકારની પોઝિશન કેટલો સમય એ સ્થિતિમાં ચાલવાની છે. કોટક મલ્ટીકેપ ફંડમાં લાર્જ કેપની સ્ટેબિલિટી, સ્મોલ કેપના પ્રોમિસ અને મિડ કેપના ગ્રોથનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો આ એક ઓલ ઇન વન ઇક્વિટી સ્કીમ છે.
આ ફંડમાં રોકાણકાર પેટીએમ મનીની એપ દ્વારા રોકાણ કરી શકે છે, જેમાં કેટલાક સીધા સાદા સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. બહુ ઓછા સમયમાં કામ પૂર્ણ થઈ જાય છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. આ ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી 500 મલ્ટીકેપ છે. આ સ્કીમમાં એનએફઓ દરમિયાન અથવા ઓનગોઈંગ ઓફર દરમિયાન ઓછામાં ઓછા 5,000 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકાય છે. ત્યારબાદ ₹1ના ગુણાંકમાં એને વધારી શકાય છે. રોકાણ કરવા માટે રેગ્યુલર અને ડાયરેક્ટ એમ બંને પ્લાનના વિકલ્પો આપવામાં આવે છે. ઉપરાંત બંને પ્લાનમાં ગ્રોથ અને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોલની પસંદગી પણ મળે છે. કંપનીનો બોળો અનુભવ, એના છેલ્લા 3 ફંડોની સફળતા અને નિષ્ણાત ફંડ મેનેજરને ધ્યાનમાં લેતા કોટક મલ્ટીકેપ ફંડમાં આગળ વધવા જેવું છે. નમસ્કાર.